હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? આશા રાખું એકદમ મસ્ત હશો અને પરીક્ષાની તૈયારી જોરદાર ચાલતી હશે. તો દેશ તમારી પરીક્ષાની તૈયારીમાં મદદ થવા માટે બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ લઈને આવી ગયું છે અસાઇનમેન્ટ સોલ્યુશન. તો આજે આપણે વાત કરવાના છે વિભાગ ડી, પ્રકરણ નંબર 13, ધોરણ 10, વિષય ગણિત. ઓકે, તો આપણે પહેલા પ્રશ્નની બેટા શરૂઆત કરીએ. તો અહીંયા પહેલો પ્રશ્ન છે, નીચેના આવૃત્તિ વિતરણના મધ્યક 46 છે અને કુલ આવૃત્તિ 230 છે. ખૂટતી આવૃત્તિ x અને y શોધો. હવે પહેલા વાત કરી દઉં કે બુકની અંદર જે દાખલા આપ્યા એમાં તમને x અને y એટલે કે બંને આવૃત્તિ શોધવાની નથી કીધી. ફક્ત કોઈ એક આવૃત્તિ તમને ના આપી હોય, અજ્ઞાત હોય અને એ તમારે શોધવાની હોય અને એને આપણે ધારીને સિમ્પલ સૂત્ર મૂકીને શોધી કાઢતા. આ રીતના જે દાખલા છે એકદમ ઈઝી છે બેટા, પણ લગભગ બધા વિદ્યાર્થીઓને આમ કન્ફ્યુઝ થાય, સર બે કેવી રીતે શોધવાની. બરાબર, શરૂઆત કરીએ આપણે. પહેલા આવશે આપણું વર્ગ. સૌથી પહેલા બેટા તમને કોષ્ટક આવડવું જોઈએ. તો પહેલા વર્ગ આવશે. તો વર્ગ અહીંયા તમારે કયા છે? 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70 અને 70 થી 80. સૌથી પહેલા તમને વર્ગ આવડવા જોઈએ. બરાબર, એના પછી શું લખ્યા? વર્ગ પછી આવૃત્તિ. ચલો, તો આવૃત્તિ. તો આવૃત્તિ કઈ? 12, 30, x, 65, y, 25 અને 18. અને નીચે શું આવે? એનું ટોટલ, એટલે સિગ્મા fi. બરાબર, એના પછી હવે સમજો કે તમને કોઈ પણ તમે કોષ્ટક બનાવો તો પહેલા તો તમને જે માહિતી આપી હોય રકમની અંદર, તો અહીંયા તમને શું આપ્યું છે? એક મિનિટ હા બેટા, અહીંયા મધ્યક નથી આઈ થિંક. ઓકે, અહીંયા મધ્યક નથી બેટા, અહીંયા મધ્યસ્થ છે. ઓકે, રકમની અંદર થોડો ચેન્જ છે. અહીંયા મધ્યક નહીં આવે, અહીંયા મધ્યસ્થ આવશે. ઓકે, ચલો હવે અહીંયા સમજો. કોઈ પણ તમે કોષ્ટક બનાવો તો અહીંયા તમને જે કોષ્ટક બનાવવાનું, તો એમાં કેટલી માહિતી તમારે ગણવાની. તો સમજો અહીંયા મધ્યસ્થ છે, તો પહેલા તો તમને મધ્યસ્થનું સૂત્ર ખબર હોવી જોઈએ. તો મધ્યસ્થ બરાબર શું થાય? તો મધ્યસ્થ m બરાબર l પ્લસ n/2 માઇનસ cf અપોન f ગુણ્યા h લખો અથવા c લખો. બરાબર, તો એનો અર્થ શું થયો કે તમને અહીંયા સૂત્ર પહેલા ખબર હોવી જોઈએ, જેથી તમે સૂત્રના આધારે બધી માહિતી ફાઇન્ડ કરી શકો. તો જુઓ, cf એટલે સંચય આવૃત્તિ. તો અહીંયા આવૃત્તિ તો તમને આપી છે, એના ઉપરથી આપણે કઈ શોધીશું? સંચય આવૃત્તિ. ચલો, સંચય આવૃત્તિ તો પહેલી તો એઝ ઇટ ઇઝ. ચલો, 12 + 30 કેટલા થશે? 42, 42 + x. ચલો, એના પછી 42 ને 65, તો 2 ને 5 7 અને 6 6 4 10 એટલે કેટલા? 107 + x. ચલો, 107 + x + y x + y. ચલો, 107 માં 25 ઉમેરો તો 7 ના 5 12 નો બગડો, બધી પડી 1. કેટલા આવશે? 1 એઝ ઇટ ઇઝ નીચે, 2 ને 3 અને 1 એટલે કેટલા થશે? 132. 132 + x + y. 132 માં 18 ઉમેરો એટલે કેટલા થાય બેટા? 150. 150 x + y. તો એનો અર્થ શું થયો કે સિગ્મા fi કેટલું આવ્યું? 150 + x + y. હવે જે સિગ્મા fi આપણને મળ્યું, તો સિગ્મા fi બરાબર 150 + x + y આપણને મળી ગયા. તો અહીંયાથી તમને શું મળશે કે જે બે તમને આવૃત્તિ આપી, કઈ x અને y, એ બંને આવૃત્તિનો સરવાળો કેટલો થશે? તો અહીંયા તમને કુલ આવૃત્તિ કેટલી આપી? 230.
બરાબર 150 વત્તા x વત્તા y પ્લસ 150 આ બાજુ આવે તો શું થાય બેટા માઈનસ, તો કેટલા વધશે 80. તો એનો અર્થ શું થયો કે બંને આવૃત્તિનો કુલ સરવાળો કેટલો આવશે 80 આવશે. ઓકે ચલો તો હવે તમે x અને y જે તમે આવૃત્તિ શોધો એનો સરવાળો જો 80 થાય તો જ તમારા જવાબ સાચા. ચલો તો આગળ જોઈએ. હવે અહીંયા તમને જે બધી માહિતી આપી એ આપણે ફાઇન્ડ આઉટ કરીએ. જુઓ કેવી રીતે. સૌથી પહેલા રકમ જોવાની. જ્યારે આ પ્રકારનો દાખલો હોય તો રકમ જુઓ તો અહીંયા રકમમાં તમને શું આપેલું છે મધ્યસ્થ. તો મધ્યસ્થ આપ્યો હોય તો પહેલા જુઓ વર્ગ અંતરાલની અંદર જુઓ કે મધ્યસ્થ કેટલો આપે 46. તો 40 થી 50 ની વચ્ચે મધ્યસ્થ આવી છે બરાબર. તો આપણે આખું એ ટેબલ પકડીએ. ચલો જુઓ મેં આખું બોક્સ બનાવ્યું સમજજો. આખું આ ટેબલ પકડ્યું તો f કેટલા થયા આવૃત્તિ કેટલી થઈ 65 થઈ. ત્યાં હું લખી દઉં કે f બરાબર 65. ચલો એના પછી cf. તો cf હંમેશા આગળ નહીં લેવાય. તો cf બરાબર 42 વત્તા x. ચલો એના પછી l બરાબર l એટલે લોઅર વેલ્યુ જે વર્ગ હોય એની અધસીમા. ઓકે ચલો એના પછી n/2. તો n તમને કેટલા આપ્યા છે રકમમાં 230. તો 230 ભાગ્યા 2 એટલે 115. ચલો હવે કઈ રહી જાય બેટા h. તો h એટલે વર્ગ અંતરાલ વચ્ચેનો તફાવત કેટલો 10. તો અહીં કેટલા આવી ગયા 10 આવી ગયા. હવે આ બધી જ માહિતી ક્યાં મૂકી દો સૂત્રમાં. બહુ ઈઝી. ચલો મધ્યસ્થ તમને કેટલો આપેલો છે 46 આપેલો છે. તો 46 બરાબર l કેટલા 40 n/2 115. cf આપી 42 વત્તા x. ચલો f કેટલા આપે બેટા f તમને છે 65 અને h કેટલા 10. ચલો પ્લસ 40 આ બાજુ આવે તો માઈનસ 40 115. અહીં કશું ના તો -1 ગુણાય અંદર જાય એટલે 42 માઈનસ x. અહીંયા 65 તો 65 નો છેદ ઉડાડો 13 પંચા 65 5 દુ 10 5 5 કટ. અહીં કેટલા વધ્યા 13. અહીંયા 2. ચલો 46 માંથી 40 જાય તો 6 બરાબર. ચલો 115 માંથી 42 કાઢો 115 ઓછા 42. 5 માંથી 2 જાય તો 3. 11 માંથી 4 જાય તો 7. 73. તો અહીંયા શું આવશે 73 માઈનસ x. અહીંયા કેટલા 13. અહીંયા 2. ચલો હવે સમજો 2 અહીંયા શેમાં છે ગુણાકારમાં. આ બાજુ આવે તો ભાગાકારમાં અને આ 13 અહીંયા ભાગાકારમાં. આ બાજુ આવે તો ગુણાકાર. તો આવું થાય 6 ગુણ્યા 13 ભાગ્યા કેટલા 2 બરાબર 73 માઈનસ x. 2 તરી 6 13 તરી 39 બરાબર 73 માઈનસ x પ્લસ 73 આ બાજુ આવે તો માઈનસ 73 બરાબર માઈનસ x. ચલો 73 માંથી હવે બાદ કરી દઈએ આપણે 39. ચલો 13 માંથી 9 જાય તો 4. 6 માંથી 3 જાય તો 3. તો કેટલા આવી ગયા 34. તો જુઓ x તમને કેટલો મળી ગયો 34 મળી ગયો. બહુ સિમ્પલ દાખલા છે બેટા. હવે તમને સમીકરણ નંબર જે 1 મળ્યું હતું એની અંદર આપણે x બરાબર કેટલા મૂકી દઈશું 34. તો અહીંયા લખું છું સમીકરણ 1 માં x ની કિંમત મૂકતા. ચલો x ની કિંમત મૂકી દઈએ તો 80 બરાબર x પ્લસ y. 80 બરાબર 34 પ્લસ y. તો પ્લસ 34 આ બાજુ આવે તો માઈનસ. ચલો 80 માંથી 34 કાઢો બેટા. તો 80 માંથી આપણે 34 બાદ કરીએ તો 6 4 કેટલા આવ્યા 46. તો y ની કિંમત કેટલી મળી ગઈ 46. ઓકે બહુ ઈઝી દાખલો છે બેટા. પણ તમને ખાસ સૂત્ર અને સૂત્રની માહિતી કેવી રીતે મેળવવી એ ખાસ ખબર હોવી જોઈએ. ઓકે લખી દો. પ્રશ્ન નંબર 2 નીચેના આવૃત્તિ વિતરણનો બહુલક 46 છે અને કુલ આવૃત્તિ 150 છે.
ખોટી આવૃત્તિ x અને y શોધો. આ પહેલો જે હમણાં બેટા આપણે દાખલો કર્યો સેમ એ જ ટાઈપનો દાખલો છે. ત્યાં આપણને શું આપ્યું હતું? મધ્યસ્થ આપ્યું હતું. જ્યારે અહીંયા આપણને શું આપેલું છે? બહુલક. તો ત્યાં આપણે મધ્યસ્થનું સૂત્ર વાપરીશું, અહીંયા કયું વાપરીશું? બહુલક. ઓકે, ચલો પહેલા અહીંયા સમજો બેટા કે મેં એસાઇનમેન્ટની અંદર ટેબલ આડું આપ્યું છે, મેં પહેલેથી સીધું બનાવી દીધું છે. આવૃત્તિનું કેમ સીધું બનાવ્યું? તો આપણે પહેલા સમીકરણ શોધવું પડશે કે ભાઈ બંને આવૃત્તિ x અને y નો સરવાળો કરતા કુલ આવૃત્તિ કેટલી મળે. તો બહુ સિમ્પલ છે. બધાનો અહીંયા સરવાળો કેટલો થાય? 111 વત્તા x વત્તા y. ઓકે, તો કુલ આવૃત્તિ તમને કેટલી આપી? 150. તો 150 બરાબર 111 વત્તા x વત્તા y પ્લસ 111 આ બાજુ આવે તો શું થઈ જાય? માઇનસ. ચલો 150 માંથી 111 જાય તો કેટલા વધે? 39. તો એનો અર્થ શું થયો કે અહીંયા જે તમને બંને આવૃત્તિ મળશે x અને y એનો સરવાળો કેટલો થશે? 39. હવે વાત કરી દઈએ તો પહેલા તમારે આપ્યું શું છે? બહુલક આપ્યો. ઓકે, તો બહુલકનું પહેલા સૂત્ર મૂકો તો z બરાબર l પ્લસ f1 માઇનસ f0 2f1 f0 f2 ગુણ્યા h. ઓકે, ચલો l પ્લસ. તો હવે કયું વર્ગ અંતરાલ લઈશું આપણે? તો f1 એટલે સૌથી મોટી આવૃત્તિ. તો જુઓ સૌથી મોટી આવૃત્તિ કેટલી છે? 42 છે. તો વર્ગ અંતરાલ કેટલો આવશે? 40 થી 50. તો એનો l બરાબર કેટલા થઈ ગયા? 40. f1 બરાબર 42. f0 એટલે f1 થી આગળની આવૃત્તિ, x f2 એટલે પાછળની આવૃત્તિ 30. ઓકે, ચલો h એટલે કેટલા બેટા? 10. તો જુઓ બધી માહિતી મળી ગઈ. હવે સિમ્પલ સૂત્રમાં મૂકી દઈએ. બહુલક આપણને આપેલો છે 46. 46 બરાબર 40 પ્લસ f1 કેટલા? 42. f0 કેટલા? x. ચલો 2f1 તો 2 into 42 minus x minus f2 કેટલા? 30 ગુણ્યા h કેટલા? 10. ચલો પ્લસ 40 આ બાજુ આવે તો માઇનસ 42 માઇનસ x. ચલો 42 દુ 4 દુ 8 ને 2 દુ 4 84 માઇનસ x માઇનસ 30 ગુણ્યા કેટલા? 10. ચલો 46 માંથી 10 જાય તો બેટા કેટલા વધે? 6 વધે. સોરી 40 જાય તો અહીંયા 42 માઇનસ x. ચલો 84 માંથી 30 કાઢો તો કેટલા વધે? 84 માંથી આપણે 30 બાદ કરી દઈએ તો 4 5 કેટલા વધે? 54. તો 54 માઇનસ x 10 અહીંયા ગુણાકાર. એ ગુણાકારના 10 આ બાજુ આવે તો બેટા ભાગાકારમાં 42 માઇનસ x 54 માઇનસ x. ચલો 2 તરી 6 2 પંચા 10 2 2 કટ કેટલા વધ્યા? 3 ભાગ્યા 5 બરાબર 42 માઇનસ x અને 54 માઇનસ x. ઓકે, હવે શું કરીશું? ચોકડી ગુણાકાર. તો 3 54 માઇનસ x 5 42 માઇનસ x. ચલો 54 ગુણ્યા 3 કરો 162 માઇનસ 3x 42 ગુણ્યા 5 કરો. ચલો 42 ગુણ્યા 5. દરેક વિદ્યાર્થીને ખાસ વિનંતી છે બેટા આ બધા ગુણાકાર કરવાના. એવું નહીં વિચારવાનું કે સર મને ડાયરેક્ટ આવડે હું ડાયરેક્ટ લખી દઉં. એમાં કોઈક વખત ભૂલ થઈ ગઈ તો આખો દાખલો તમારો ખોટો પડી શકે. આ માઇનસ 5x આ બાજુ આવે તો પ્લસ 5x. આ પ્લસ 160 પેલી બાજુ જાય તો માઇનસ 160. 3 માંથી 5 જાય તો 2x. 210 માંથી 160 જાય તો બેટા ચલો 11 માંથી 6 જાય તો 5 50. તો x બરાબર કેટલા આવી ગયા? 50 ભાગ્યા 2 એટલે x બરાબર 25. કદાચ નહીં દેખાતું હોય કેમેરાની અંદર, હું અહીંયા લખી દઉં 2x બરાબર 50 x બરાબર 50 ભાગ્યા 2 તો x બરાબર 2 સોરી 25. ચલો x ની વેલ્યુ કેટલી આવી ગઈ? 25. હવે બહુ સિમ્પલ બેટા
તમને x ની વેલ્યુ મળી ગઈ. સમીકરણ આપણું શું હતું? x + y = 39. તો x ની વેલ્યુ કેટલી આવી? 25. 25 + y = 39. તો y = 39 - 25. તો y બરાબર કેટલા મળશે બેટા? 14. ઓકે, એટલે x ની વેલ્યુ કેટલી મળી? 25 અને y ની કેટલી મળી? 14. ઓકે, લખી દો બેટા. પ્રશ્ન નંબર 3. 125 અવલોકનો ધરાવતા નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્ય 22.12 છે. તો ખૂટતી આવૃત્તિઓ શોધો. હવે અહીંયા સમજો બેટા કે તમને અહીંયા જે ડેશ આપ્યું એની જગ્યાએ કોઈ ચોક્કસ આવૃત્તિ હશે કે જે અહીંયા આપણે શું કરવાની? શોધવાની. તો આપણે પહેલા એને ધારી લઈએ. ધારો કે હું લખું કે ધારો કે ખૂટતી આવૃત્તિ x અને y છે. અને હવે હું કોષ્ટક બનાવીશ. હવે અહીંયા તમને શું આપેલું છે? મધ્યક. બેટા ખાસ ધ્યાનથી સમજજો, બહુ ઈઝી દાખલો છે, પણ ઘણા બધા વિદ્યાર્થીઓ આમ જોવે ને કે સર કેવું કરીશું, એટલે ગભરાવાનું નહીં બિલકુલ. તમે પહેલા જે તમને આપ્યું હોય અને લખો, ઇન્ફોર્મેશન લખો, તો તમને એકદમ સરળતાથી આવડી જશે. બહુ ઈઝી છે બેટા, જોજો ખાસ ધ્યાનથી. હવે અહીંયા જુઓ કે દરેક વિદ્યાર્થીની ભૂલ, રકમ વાંચવાની નહીં, રકમ વાંચ્યા પછી સમજવાની નહીં, સમજો નહીં એટલે ના આવડી, બરાબર? એટલે પહેલા બેટા હંમેશા રકમ સમજો. અહીંયા જુઓ, અહીંયા તમે જુઓ, અહીંયા 4 છે, અહીંયા 5 છે, અહીંયા 14 છે, અહીંયા 15 છે. મતલબ આ જે તમને આવૃત્તિ વિતરણ આપ્યું, વર્ગ અંતરાલ આપ્યું, એ અસતત છે. અને પહેલા આપણે શેમાં ફેરવીશું? સતતમાં. તો સતતમાં આપણે ફેરવવું હોય તો આપણને જે વર્ગ આપ્યા એમાં અધર સીમામાં 0.5 બાદ કરીશું અને ઉધ્વ સીમામાં 0.5 ઉમેરીશું. ચલો અહીંયા 0.5 બાદ કરો તો -0.5, 4.5, 4.5, 9.5, 9.5, 14.5, 14.5, 19.5. ચલો 19.5, 24.5, 24.5, 29.5, 29.5, 34.5. ચલો 34.5 તો 39.5 અને 39.5 તો 34.5. જો બેટા, સોરી 44.5. જો ખ્યાલ આવ્યો? શું કર્યું? અધર સીમાની અંદર 0.5 બાદ કર્યા અને ઉધ્વ સીમામાં 0.5 ઉમેર્યા. હવે વર્ગ મળી ગયા. એના પછી આપણે શું લખીશું? તો આવૃત્તિ લખી દઈએ. ચલો આવૃત્તિ તો 3, 8, 12. પહેલેને આપણે x ધારી લઈએ. 35, 21, y 6 અને 2. ચલો હવે તમને અહીંયા મધ્યક શોધવાનો, એટલે મધ્યક આપેલો છે, વર્ગ અંતરાલ આપ્યો છે, તો એના માટે આપણે શું શોધીશું? મધ્ય કિંમત. ચલો મધ્ય કિંમત શોધી કાઢીએ. તો જુઓ 4.5 માંથી 0.5, એકચ્યુઅલી અંદર મધ્ય કિંમતનું સૂત્ર શું છે કે ભાઈ અધર સીમા વત્તા ઉધ્વ સીમા ભાગ્યા કેટલા? 2. તો અહીંયા અધર સીમા અને ઉધ્વ સીમાનો હું સરવાળો કરીશ, પણ અહીંયા માઇનસ છે, તો 0.5 માઇનસ કરું તો કેટલા થાય? 4 થાય. 4 ભાગ્યા 2 એટલે કેટલા થશે? 2. પહેલી મધ્ય કિંમત કેટલી આવી? 2. હવે અહીંયા સમજો, ઘણા વિદ્યાર્થીઓ શું કરે? બધી જ મધ્ય કિંમત શોધે. એવું કશું જ બેટા કરવાની જરૂર નથી. વર્ગ અંતરાલની અંદર જુઓ તફાવત કેવો છે? સરખો છે. સરખો તફાવત હોય તો એ તફાવત અહીંયા પ્લસ કરવાનો. તો જો અહીંયા 5 નો તફાવત છે તો 5 પાછું બેટા દો. 2 ને 5 7, 7 ને 5 12, 12 ને 5 17, 17 ને 7 22, 22 ને 5 27, 27 ને 5 32, 32 ને 5 37 અને 37 ને 5 કેટલા? 42. ઓકે,
મળી ગઈ મધ્ય કિંમત. ચલો પહેલા અહીંયા હું આવૃત્તિ માટે આપણે સમીકરણ બનાવવું પડશે. તો આવૃત્તિનો સરવાળો પહેલા અહીંયા પછી આપણે કરી દઈશું. ચલો સરવાળો એક વખત કરી લઈએ. 6 ને 2 8. ઓકે, 8 ને 8 16, 16 ને 3 19, 19 ને 10 29, 30 31, 31 ને 20 50, એટલે 31 ને 20 30 ને 20 50 ને 51 ને આ 52 અને 50 ને 52 ને બીજા સાહેબ 87. તો એનો મતલબ અહીંયા સિગ્મા fi બરાબર કેટલા થશે? 87 + x + y. ઓકે, ચલો મધ્ય કિંમત મળી ગઈ. હવે આપણને આપેલું શું છે? મધ્યક છે. તો મધ્યક આપ્યો હોય તો જનરલી આપણે આ જ સૂત્ર વાપરીશું. x બાર બરાબર l પ્લસ a પ્લસ l ની આવે બેટા, મિસ્ટેક ના થઈ જાય. l પ્લસ સિગ્મા fi ui અપોન સિગ્મા fi ગુણ્યા h અથવા c. તો ચલો હવે અહીંયા સમજો, સિગ્મા fi ui છે તો ui બરાબર શું થાય? xi માઇનસ a અપોન c અથવા h. હવે સમજો, હવે ઘણા બધા વિદ્યાર્થીઓને અહીંયાથી તકલીફ પડે. આમ છે બહુ ઈઝી, જુઓ. પણ પહેલો અહીંયા તમારા માટે પ્રશ્ન છે કે તમે x કોને ધારશો, a કોને ધારશો? કેમ બેટા પ્રશ્ન છે? ધારો કે તમે સમજી લો કે હું 22 ના a ધારી લઉં. જસ્ટ એક્ઝામ્પલ આપું છું, ધારતો નથી. ધારો કે આને મેં a ધારી લીધો. ઓકે, તો 22 માંથી 2 ગયા તો 20, 20 ભાગ્યા ડિફરન્સ છે 5 એટલે 5 ચોક 20 -4 આન્સર આવ્યો. બરાબર. હવે સમજો, પણ x અને y એ તો બંને ચલ આવશે અહીંયા. તો તમારો દાખલો થોડો હેવી થઈ જશે, તમે થોડો અઘરો લાગશે. તો હવે એની જગ્યાએ આપણે શું કરીશું? જુઓ, જે x છે એના બરાબર જે મધ્ય કિંમત હોય એને આપણે a ધારીએ. તો ધારો કે આપણે 17 ને a ધારી લઈએ. ચલો, કેમ એવું કર્યું કે અહીંયા 17 છે, એની ui શું આવશે? 0 આવશે. તો fi ui એટલે આ બંનેનો ગુણાકાર પણ કેવો આવશે? 0. તો એક ચલ તમારો શું બની જશે? 0 બની જશે. અને એક ચલ 0 બનશે તો તમે y સરળતાથી શોધી શકશો. તો અહીંયા સમજો, ચલો હવે ui શોધીએ. ચલો 2 માંથી 17 જાય તો -15, -15 ભાગ્યા 5 એટલે -3 -2 1 0 1 2 3 4 અને 5. ઓકે, ચલો હવે અહીંયા શું આવશે? fi ui. ચલો fi ui અને fi 3 કરી 9 પણ કેવા? માઈનસ. 8 દુ 16 પણ કેવા? માઈનસ. 12 ને 12 એકા 12 પણ કેવા? માઈનસ. ચલો આ તો 0 થઈ ગયું. 35 એકા 35. ચલો 21 દુ 42. y * 3 એટલે 3y. 6 ચોક 24 અને 2 પંચા 10. ઓકે, હવે સમજો, આ માઇનસ વાળાનું અલગ કરો પહેલા અને પ્લસ વાળા પદો અલગ કરો. ચલો માઇનસ વાળા અલગ કરો. 16 ને 9 25, 25 ને 10 35, 35 ને 2 37. તો આ -37 આયા. ચલો આનું કરો તો 4 ને 2 6 ને 5 11 નો એકડો એ પડી 1, 3 ને 4 7 ને 8 9 10 11 12 13 14 કેટલા થાય? 141 પણ કેવા? પ્લસ. હવે તમને એમ થાય કે સર તમે કેમ અલગ કર્યું? તો ઘણા બધા વિદ્યાર્થીઓ માઇનસ અને પ્લસમાં બહુ જ મિસ્ટેક કરતા હોય છે બેટા. એટલે આપણે અહીંયા શું કરીશું? અલગ કરીશું. ફરીથી કરીએ. 4 ને 2 6 ને 5 11 નો એકડો વધી પડી 1, 3 ને 1 4 ને 4 8, 8 ને 2 10 ને 1 11. જો કેટલા આવ્યા? 111. કેમ મેં ફરીથી કર્યો? કે ભૂલમાં મેં 3y તો અલગ છે એ કન્સિડર થાય નહીં. હવે 37 બાદ કરી દો 111 માંથી. 111 ઓછા 37, 11 માંથી 7 જાય તો 4, 0, 10 માંથી 3 જાય તો 7. કેટલા આવ્યા? 74. એનો મતલબ સિગ્મા fi ui બરાબર 74. ઓકે, ચલો સિગ્મા fi ui મળી ગયા. વત્તા કેટલા આવશે? 3y. ચલો
હવે સિમ્પલ સૂત્ર લખીએ તો મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui અપોન સિગ્મા fi ગુણ્યા h. હવે સૂત્ર લખતા પહેલા અહીંયા જે આપણે સમીકરણ બનાવીશું x y નું તે હું બનાવી દઉં. ચલો આપણને કુલ આવૃત્તિ કેટલી આપી છે 125. તો સિગ્મા fi બરાબર 87 વત્તા x વત્તા y. તો 125 બરાબર 27 વત્તા x વત્તા y પ્લસ 87 આ બાજુ આવે તો માઇનસ x વત્તા y. ચલો 125 માંથી 87 કાઢો. ચલો કેટલા મળશે 28. ઓકે તો 28 બરાબર x વત્તા y. તો બંનેનું આવૃત્તિનો સરવાળો કેટલો મળશે આપણને 28. ઓકે અહીં સુધી બેટા લખી દો એક વખત, સ્ક્રીનશોટ લઈ લો. બહુ મોટો દાખલો છે, જગ્યાની અંદર કદાચ ખૂટશે તો મારે પૂછવું પડશે. ચલો બેટા કદાચ જગ્યાની જરૂર પડશે તો હું અહીંયા આગળથી થોડો કોષ્ટક ભૂસી નાખીશ, એટલે તમે લખવું હોય તો લખી દેજો, સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. ઓકે ચલો હવે સૂત્ર મૂકીએ. x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui અપોન સિગ્મા fi ગુણ્યા h. ચલો x બાર આપણને કેટલા આપેલા છે 22.12. એ આપણે કેટલો ધાર્યો 17. ચલો સિગ્મા fi ui કેટલા આવ્યા 74 વત્તા 3y. સિગ્મા fi કેટલા છે બોલો, કુલ કેટલા છે 125. h કેટલા છે 5. ચલો પ્લસ 17 આ બાજુ આવે તો માઇનસ. ચલો 25 પંચા 125 એટલે 74 વત્તા 3y ભાગ્યા કેટલા 25. ચલો 22.12 માંથી 17 બાદ કરો. બાર માંથી 7 જાય તો બેટા કેટલા વધે 5. એટલે કેટલા વધ્યા 5.12. તો 5.12 બરાબર 74 વત્તા 3y ભાગ્યા 25. 25 પંચા 125 એટલે 125.12. ચલો એના કરતા હું કરી જ દઉં સરવાળો ગુણાકાર, સોરી. એટલે 512 ગુણ્યા 25 0 4 2 4 10 2 પંચા 10 ની 0 વધી પડી 1 5 5 ને 11 એકડો વધી ગયો 26 0 5 8 2 128.50 2 પોઈન્ટ કાપી દઈએ એટલે 128.50 બરાબર 74 વત્તા 3y પ્લસ 74. આ બાજુ આવે તો માઇનસ 50. 1 મિનિટ બેટા, હા અહીંયા ગુણાકાર આપણે ફરીથી કરી લઈએ. 512 ગુણ્યા કેટલા છે 25. ચલો 10 ની 0 2 દુ 4 2 કા 2 2 પંચા 10 2 પંચા 10 ની 0 વધી પડી 1 5 એકા 5 ને 1 6 ને પાયો પાયો 25. તો 0 6 4 10 ની 0 વધી પડી 2 ને 3 ને 5 8. હા ઓકે ઓકે 128. એટલે આ ગુણાકાર આવો આવશે 12800. ઓકે તો 2 પોઈન્ટ કાપી દીધી 128 થયા પ્લસ 74. આ બાજુ આવે તો માઇનસ 74. ચલો 128 માંથી 74 બાદ કરી દઈએ. બેટા પરીક્ષાની અંદર ભૂલ ના થાય, ખાસ ધ્યાન રાખજો. દાખલો ઈઝી છે પણ સરવાળા બાદબાકીમાં કોઈ મિસ્ટેક થઈ ગઈ, ખોટો આન્સર આવી ગયો તો છેલ્લે 100% ભૂલ પડવાની શક્યતા છે. ઓકે ચલો તો 8 માંથી 4 જાય તો 4, 12 માંથી 7 જાય તો 5 એટલે 54. એટલે 54 બરાબર 3y. તો y બરાબર 54 ભાગ્યા 3
તો y બરાબર કેટલા આવી ગયા 18. ઓકે, ચલો y બરાબર આપણને 18 મળ્યા. તો x y બરાબર કેટલા હતા 28. તો x 18 બરાબર 28. તો x બરાબર 28 માઈનસ 18. તો x બરાબર 10. ઓકે, x કેટલા આવ્યા 10 અને y કેટલા આવ્યા 18. તો અહીંયા ખૂટતી આવૃત્તિ x તરીકે કેટલી હશે 10 હશે અને અહીંયા કેટલી હશે 18 હશે. ઓકે, લખી દો બેટા. તો પ્રકરણ વિભાગ ડી પ્રકરણ 13 ની અંદર આપણે આ વિડિયો લેક્ચરમાં પ્રશ્ન નંબર 3 સુધી રાખીએ છીએ. ઓકે, અને બેટા ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી દો. આ દાખલાઓમાં કોઈ પણ પ્રકારની સમજણ ના પડી હોય તો ચોક્કસથી મને કોમેન્ટમાં જણાવજો. હું ફરીથી એક દાખલાનો અલગ વિડિયો બનાવીને પણ અપલોડ કરી દઈશ. ઓકે, થેન્ક યુ.